સીતારામ બધાઈને. આજે છે રવિવાર અને વિડીયો મળશે તમને સોમવારે. ઉઠી ગઈ છું, મેં નાસ્તો કરી લીધો ને બા આજે હુતા હતા, રાતે હુતા નહોતા ને તો હુતાને હવે ઉઠ્યા તો એના માટે મુકાઈ ગયો ચા. આજે બાને નાસ્તામાં રોટલી પરોઠા થેપલા કાંઈ નથી ખવડાવવું, ઝાડા છે બાને. જમાડીએ ને એટલે બાને હવે જરતું નથી, ઝાડા થઈ જાય એટલે ચા ને પાઉં ખવડાવવા છે એટલે ચા વધારે મૂકીશ. પાઉંમાં ચા વધારે જોઈએ, ચા થઈ જાય તો પછી બાને નાસ્તો કરાવી દઉં. અને આજે છે રવિવાર એટલે બાને નાવાનો વારો છે, માથું ધોવાનું છે. અઠવાડિયે એક વખત માથું ધોવું, 2-3 દિવસે નવડાવું ગરમ પાણીએ. અને નવડાવું 2-3 દિવસે કંઈક નવડાવવા હોય તો નવડાવું, નહીં તો બહુ ઠંડી હોય તો નવડાવું નહીં, કારણ કે રાયડું જ નાખે છે, અડવા જ નથી દેતા, શરીરને ઘસવા નથી દેતા. પછી આપણે કપડાં પહેરાવીએ તો રાયડું નાખે. હવે શરીર છે ને આપણે અડીએ ને તોય દુખતા હોય, સહેજ જરાક વધારે વજન આવી જાય ને આપણે ખબર ન હોય કે ક્યાં એનો હાથ ચીપાઈ ગયો હોય તો રાયડું નાખવા માંડે. એટલે ક્યારેક તો ટોયલેટ બાથરૂમ કરી લઈએ, પછી વ્યવસ્થિત સાફ કરી નાખીએ એટલે નવડાવીએ નહીં. કાયમ તો નવડાવવાનો પ્રશ્ન જ નથી, નવડાવવા જ ના દઈએ. એટલે આજે અલાતો ભાઈ એનો દીકરો આવશે બપોરે, ખુરશી લેવું, ખુરશી ઉપર એને બેહાડશું તેડીને, પછી એને એક જણ પાણી નાખતું જાય ને એક જણું નવડાવે. હવે છે ને 2 જણા જોઈએ નવડાવવામાં, એક જણા અહીંથી નવડાવાય નહીં. એવા ચોખ્ખા હતા ને બા કે એની કોઈ વાત જવા દો. અત્યારે બિચારાઓને 2-3 દિવસ સુધીને ઉઠીને વહેલા 6 વાગ્યામાં ઉઠીને સીધા એ નાહી જ લેતા, અને એને બદલે હવે 2-3 દિવસ ખાલી એમને શરીરે નાતા ને અઠવાડિયે માથું ધોવે છે. બાને માથું ધોવાનો એવો શોખ, માથું ઓળવાનો, ઉઠીને માથું ઓળી લે. અત્યારે જો એમને બાપા જેવા ઉઠ્યા છે, માથું આખું વિખાઈ ગયું છે. હવે ચા મેં કીધું પહેલાં નાસ્તો કરાવી લઉં ને તો પછી આગળ ચા નાસ્તો બાસ્તો કરીને પછી માથું ને ઓળી દઉં, બપોરે નવડાવીશ. આવું છે બાની ને મારી લાઈફ. તો વિડીયોની અંદર આગળ બન્યા રહેજો. ચા ઉકળવાની તૈયારી થઈ જ ગઈ છે, ફૂલ ગેસ કરી નાખું એટલે વહેલો ઉકળી જાય. મેં નાસ્તો કરી લીધો છે, કારણ કે આમાં પછી હવની રીતે ઓલો ઉઠીને નાસ્તો કરીને વયો ગયો. આજે રવિવાર હતો એટલે મને ન ઉઠાડી. બા હુતા હતા ભલે હુતી રહેતું, પછી હું મોડી ઉઠી અને નાસ્તો કરીને રેડી થઈ ગઈ. હવે બા ત્યાં ઉઠ્યા, હવે બા માટે ચા જે છે એ વાસી પછી ઝેર થઈ જાય, એટલે એટલો જોઈએ ને એટલો ચા કરીએ. તો હાલો આવજો બધાય. સીતારામ. સીતારામ બધાઈને. બાનું જમવાનું રેડી થઈ ગયું છે, પાઉં પલાળી દીધા અને બેહાડી દીધા ટેકે. આજે તો ટેકે બેઠા છે, ઠરે ને જરાક એટલે પછી આપવું, જમાડું એને. હવે બા જે છે ને હાવ થાકી ગયા છે, હાવ એટલે હાવ. આમ ટેકાવીને બેહીએ ને થકતા. ઉંમરના પ્રભાવ છે. એ ખારું છે કે ભૂખ લાગે. એ ચાપો અવાજ કરમાં, બસ ભણવું નથી. આ ચાપલી નહીં છે ને, કોક માણસ નીકળે, કોક બીજા કૂતરા નીકળે એટલે એને આપવું આપવું. બધા એમ કહે કે જમવાનું ઓછું આપો, જીવતા જીવને તમારે ટોયલેટ સાફ ઓછું કરવું પડે ને. હવે એને ભૂખ લાગે ને, જીવતા જીવને તો કંઈ ભીખા રખાય નહીં. અને એક બેન કહેતા હતા કે બાને ડાયપર પહેરાવો. અરે બેન, ડાયપર જો બા પહેરતા હોય અને સવારથી હાંજે ને હાંજથી સવારે એમ 2 જ વખત મારે સાફ કરવું પડતું હોય ને તો મારા જેવું કોઈ નસીબદાર નહીં. બા ડાયપર પહેરતા નથી, એને ડાયપર ગમતું જ નથી, તોડી જ નાખે સીધું. આપણે પહેરાવીએ ને ખીજાઈએ તો રોવા માંડે, રાયડું નાખવા માંડે અને ઘટકા ડાયપરના કરી નાખે ખેંચીને. બા ડાયપર પહેરતા જ નથી. મોટો પ્રશ્ન છે ને એ જ આવે છે. અને સૌથી મોટો તો ભયંકર પ્રશ્ન કાલે મેં જોયો કે સુરતની ઘટના બની. તમે બધા સોશિયલ મીડિયા સાથે જોડાયેલા જ હોય. એક બેન જે છે, ખબર નહીં, મેં તો વિડીયો જોયો. આપણે કંઈ પર્સનલી કોઈને ઓળખતા નથી ને હકીકતમાં વાત શું છે ને એ આપણને ખબર નથી. મીડિયાવાળા તો ઉલાડીને ઘણી વખત બતાવતા હોય. એક માજી જે છે એને ટોયલેટ કર્યું અને જરાક ઉડાડ્યું કે એવું કંઈક હશે તો માજીને માર્યા અને એની ભૂલે સ્વીકાર લીધી, કેમેરામાં કેદ થયા. એટલે મિત્રો, જે જગતની અંદર જે મા બાપને આવા ટોયલેટ પહેલાંથી ને ટોયલેટ બાથરૂમને એની ગંદકીને કારણે મારે ને, એ જગતની અંદર એ મા બાપ ન સંતાન ન કહેવાય. બાળક ને બૂઢું બે હરખું હોય. એને થોડી મજા આવતી હોય, એના હાથ પગ ના હાલતા હોય ને ત્યારે આવું થાય. અમુક વિડીયાઓ જે છે ને, મેં મારા સગાવને તો હું મોકલતી હોય કે જો બા આવું કરે, કે તમને ન હું આપી શકું કે બા આવું કરે છે. બાકી મારા સગાવને તો ખબર છે. ઘણી વખત આપણે બહુ ઓલું થતું હોય ને ત્યારે આપણે કહીએ કે જો આવી પરિસ્થિતિની અંદર હું જીવું છું
સવાર બપોર સાંજ ગમે ત્યારે રાતે દીએ 5 વખત ટોયલેટ 8 વખત ટોયલેટ, પછી બા તો ઊભા નથી થઈ શકતા, એટલે આમ હાઈલા જાય. હું ન હોય ત્યારે આમ બધું હુકાઈ જાય. ટોયલેટ ઘરમાં લાદી મારે બ્રશથી હુકાઈ ગયેલું બધું સાફ કરવું પડે, ઘરથી લઈને ફળિયા સુધીનું એની આમ લેપણા કર્યા હોય. આવી વાત તો હું તમને આજ પહેલી વખત કરું, મેં આ વિડીયો જોયો ત્યારે. આવું હું છેલ્લા લગભગ 5-7 વર્ષથી કરું છું એકધારી. છતાંય મેં વળકુંય બાને ભર્યું નથી. વળકુંય મને સાંભળતું નથી, કારણ કે હું તમારા કર્મને સમજું છું. આ તો મને બહુ સલાહ સૂચન આપતા હોય ને, એટલે મારે ઘણી વખત કહેવું પડે કે આ પરિસ્થિતિનું મારું નિર્માણ થયું છે ને. ક્યારેક મારો મગજ ગરમ થઈ જાય ને, એનું કારણ બીજું કંઈ ના હોય. તો 1-2 વખત ટોયલેટ કરીને જો મારતા હોય તો હું તો આ છેલ્લા કેટલા વર્ષથી આ પરિસ્થિતિને ભોગવું છું. એટલે આજે મને વિચાર આવ્યો કે દીકરો કે વહુ અથવા તો પોતરા જે પણ મા બાપને મારે, હું તો એમ કહું કે આપણાથી ન થાય, અને આપણે હારેલા થાકેલા હોય તો ઘણા ટ્રસ્ટો ચાલે જ છે, સેવા સંસ્થાઓ ચાલે જ છે. આપણાથી ન થાય તો કોકને મૂકી આવાય. આપણા મા બાપને દુઃખી કરવા આપણા ઘરે રખાય નહીં. એટલે આવું છે. જો આને ખવડાવો તો ખાય, નહીં ત્યારે એને ખબર નથી કે ખાવાનો ટાઈમ થઈ ગયો. સવાર વાગી ગયા છે, અત્યારે 9:30 જેવું વાગી ગયું છે. અત્યારે ઉઠ્યા, મોડા સૂતા હતા, રાત આખી હુવે નહીં. દિયા કોઈ ન હુવે, પછી એનું મન થાય ને તો એકાદું જોલું એને આવી જાય. એને ખબર નથી ખાવાનું છે કે નથી ખાવાનું. આપણે ખવડાવીએ ને તો જ ખાઈ બા. પણ જીવતા જીવને ખાવા તો દેવું જ પડે. જિંદગી આવી જ છે. આપણી ઉપર શું થાય આ દેહ ઉપર કાંઈ ખબર નથી. અમારા બા બહુ ચોખ્ખા હતા. આવું ગંદકીવાળો એને નહોતો ગમતો, પણ થાય છે તો શું કરે. હું મારી મમ્મીને ઘરે જતી ને તો મારા બાને ને ગામડું, તો મારો આખો થેલો ધોયેલા કપડાં પાછા બા મને ધોવડાવતા. એવા ચોખ્ખા હતા કે માં ચૂલાની ગંધ આવે ને આ ગંધ આવે ને ધૂળવાળા છે. હવે આ માણસ જે છે અત્યારે દિવસની અંદર આવા ગંદકીવાળા કરે છે, એને મજા ના આવતી હોય, એનું પેલું છે. તો ભગવાન બધાયના સંતાનોને સદબુદ્ધિ આપે અને મા બાપને સાચવવાની શક્તિ આપે, આવી ભગવાનને પ્રાર્થના. અને ખરેખર મા બાપને ત્રાસ આપવો જોઈએ નહીં. માણસને દેખાડવા માટે નહીં કે હું રાખું છું એમ, પણ ઈશ્વર છે એ બધુંય જોવે છે. કોઈ જરી અત્યારે કોઈ નથી જોતું ને મને, અને મને કોઈ સર્ટિફિકેટ મારે કોઈ પાસે જોતું નથી, પણ આપશે નહીં ને તો ઈશ્વર સર્ટિફિકેટ ચોક્કસ આપશે. કદાચ કસોટી આપણી હાલતી હોય ને આપણા કામ સિદ્ધ ના થતા હોય, પણ આજ નહીં તો કાલે આપણા કાર્યો સિદ્ધ થાય ને આપણે જીવનની અંદર સુખાઈ મળશે. તો હાલો આવજો બધાય. સીતારામ. ને કમેન્ટમાં ચોક્કસ જણાવજો કે વાતું કરવી, સલાહ આપવી અને શિખામણ આપવી બહુ સહેલી છે, પણ દિવસની અંદર 10-15 વખત લેપણા આ બધા ગંદકીવાળો સાફ કરવો જીવનમાં બહુ અઘરો છે. એટલે બને ને તો સહકાર અપાય, સલાહ અપાય નહીં. હાલો આવજો. સીતારામ. કઈ કઈ તારો ભરતજી ભલે ને ગાદીએ આવે રે, હે વનનો દે મારા રામને રે જી. કે તો તને પાય લાગુ, કે તો રે ભિખારી થઈ હું ભીખ માગુ રે, હે વનનો દે મારા રામને રે જી. કઈ કઈ તારો ભરતજી ભલે ને ગાદીએ આવે રે, વનનો દે મારા રામને રે જી. સરસ મજાના ભગવાન શ્રી રામના આવા ભજન હતા. તો કઈ કઈ તારો ભરત ભલે ગાદી આવે પણ મારા રામને વનવાસ ન દે. દશરથનું જીવન રામમાં સમાયેલું હતું. રામ ન હોય તો દશરથ ન હોય, એટલે રામના વનવાસ સમયે દશરથ રાજાનું તરત મૃત્યુ થઈ ગયું હતું. પછી આપણે એવા કરુણ ગીતોને સાંભળીએ. અત્યારે આપણા છોકરાઓ જે છે ને રિમિક્સ ને ડીજે ને એની ઉપર મન પડે એમ ધમધડા વિનાના સાંભળીને અસંસ્કારી થઈ ગયા છે. પણ આવા તમે ભગવાન ઉપર એવા દુઃખ પડ્યા હતા અને એની સહન કર્યું હતું આ માનવ દેહ ધારણ કરીને, તો આપણે સહન કરીએ એમાં શું નવાઈની વાત છે. સીતાજીએ આટલું સહન કર્યું, 14 વર્ષનો વનવાસ,
લંકા માર્યા, રાવણ ઉપાડી ગયો, વિના વાકે ઘણું બધું વેઠું, પાછા વનવાસ વેઠી અને અયોધ્યાની અંદર આવ્યા તો મેણું માર્યું ગ્રામજનોએ, પાછા વનમાં ગયા. તોય માં સીતા જે છે ને વનમાં જાતા જાતા સીતા માથે એક દુઃખનો ડાભ નથી ઉગ્યો, એટલું દુઃખ સીતાએ પડ્યું. તો આપણે તો સામાન્ય નારીઓ છીએ. સરસ મજાનું મને એનું એક ગીત ગમે છે. હેજી લખમણ ઘડીક તો ઉભાર્યો મારા વીરા, કોડલાની રાસુ ચાલો ને, કરવી મારે રાઘવ રુદિયાની વાત, એવા ઘડીક ઘોડલા થંભાવો ને, એ જીવીરા મારા સીતાના હે રખોલા કરશે મારો રામ, રામના રખોલા કોણ કરશે રે, એવો રાઘવ રુદિયાનો અમારો રામ, રામની રે રાયે તમે રે જો રે, એ જીવીરા મારા ઘડીક તો ઊભો ને મારા વીર, ઘોડલાની રાસુ ચાલો ને, માંડ માંડ જોયા અમે અયોધ્યાના દ્વાર, એવા પાછા વનમાં વળાવ્યા રે. સીતાનું આ ભજન ગાઉં ને ત્યારે મને આંખમાં આંસુ આવી જાય. એ મા સીતાએ જન્મ ધારણ કર્યો ત્યારથી લઈ અને ધરતીમાં સમાઈ ગયા ને ત્યાં સુધી એક સતી હોવી હતી, મા લક્ષ્મીનો અવતાર, પોતે સાક્ષાત મા લક્ષ્મીનો અવતાર. એને માનવ દેહ ધરીને સુખ નથી મળ્યું. જિંદગીની અંદર પ્રેગ્નેન્ટ અવસ્થાની અંદર 2 સંતાનો પેટમાં છે અને પાછા વનમાં જે છે એ ચાલ્યા ગયા, તો એને એના પતિની ચિંતા છે કે મારા રખોલા તો મારો રામ કરશે, મારા રામના રખોલા કોણ કરશે, તમે એની હારે રહેજો. આવા કરુણ અને આવા સરસ મજાના મીઠા ભજનો છે ને આપણે આપણા સંતાનોને સંસ્કારમાં આપીએ ને તો બાળકો જે છે ને કોઈ દી વિકૃત માણસના ના બને અને દુઃખથી હિંમત હારી અને કોઈ દિવસ આત્મહત્યા, દીકરીઓ અને દીકરાઓ બને કોઈ દિવસ આત્મહત્યા ન કરે. જેને રામાયણ વાંચતા આવડી ગઈ, જેને મહાભારત, જેને રામાયણ વાંચતા આવડી ગઈ ને એને જીવન જીવતા આવડી ગયું, અને જેને મહાભારત સમજાઈ ગયું ને એને આ જીવન સમજાઈ ગયું. એટલે આપણા પવિત્ર ગ્રંથો તો ખૂબ મહાન છે અને આવા ગ્રંથો આપણા બાળકો સુધી પહોંચાડીએ તો બાળકોની અંદર જે અત્યારના સંસ્કારો છે ને એ થોડાક નાશ પામે ને સારા સંસ્કારોનું સિંચન થાય. તમને પણ મિત્રો મારા આ બધા વિડીયોઝ ગમતા હોય તો ચોક્કસ કમેન્ટમાં કહેજો. સીતારામ બધાને. જિંદગી જે છે એ કાંઈ મ્યુઝિક પ્લેયર જેવી નથી કે તમારી ઈચ્છા પ્રમાણે એમાં ધૂન વાગે. જિંદગી મિત્રો રેડિયા જેવી છે, એમાં જે ધૂન વાગે એ જ તમારે સાંભળવી પડે. લાઈફનું કંઈક આવું જ છે. આપણે તો ઘણું બધું ઈચ્છીએ, આમ હોય આમ હોય, આવું હોય તો સારું, આવું હોય તો સારું, આ ન હોય તો સારું, આ હોય તો સારું, આ આવે તો સારું, આ ન આવે તો સારું, આમ કરવું છે, આ થાય તો સારું. આપણી ઈચ્છા પ્રમાણે પાંદડું પણ હલતું નથી. બધું જ જે છે એ ઈશ્વરના હાથમાં છે અને ઈશ્વર જેમ રેડિયો વગાડે અને જે ગીત એની અંદર મૂકે એ જ આપણે સાંભળવાનું. આપણે ખાલી પ્રયત્ન કરીએ છીએ, બાકી તો ધાયરું ધણીનું થાય. આ વાતને જેટલી સરળતાથી, જેટલી વહેલી અને બહુ વ્યવસ્થિત રીતે સમજી લઈએ તો લગભગ આપણું જે માનસિક તણાવ છે, મનની અંદર ઈર્ષા છે, અદેખાઈ છે, અસંતોષ છે, એ બધા હળવા થઈ જાય. બધા જ ચા વેચનારા વડાપ્રધાન નથી બનતા, બધા જ પાવડર વેચનારા ધીરુભાઈ અંબાણી નથી બનતા, અને બધા જ જે છે એ
બધા જ વિચારો જે છે એ સફળ નથી થતા અને બધા જ સપના સાકાર નથી થતા. ઈશ્વર જે છે એ જન્મતાની સાથે આપણું ભાગ્ય જે છે એ સાથે લખી જ દે છે કે તમે તમારું ચંપલ ઊંધું નાખવા માગતા હોય ને તોય જતું જ પડે, કારણ કે ગ્રહો, નક્ષત્રો અને ઈશ્વરની દેન અને આપણા કાંઈ પૂર્વ જન્મના કર્મો જે છે, ખાસ સૌથી વધારે પૂર્વ જન્મના કર્મો, અને એ આપણે સુખ ભોગવવાનું બાકી રહી ગયું હોય આ પૃથ્વી પર, અને એને કારણે તમે ગમે એટલા આપણે આ જન્મની અંદર ઘણી વખત વાતો કરતા હોઈએ છીએ ને કે કેવા પાપ કરે છે, નથી કંઈ પુણ્ય કરતા, નથી કોઈ દી ઈશ્વરનું નામ લેતા, નથી કંઈ સત્કર્મ કરતા, અને છતાંય સુખ જ કેટલું ભોગવે છે. મિત્રો, આ એના પુણ્ય જન્મના કર્મો હોય. એણે એટલું બધું પુણ્ય જન્મનું ગયા જન્મની અંદર પુણ્યનું ભાથું બાંધ્યું હોય કે એનું આયુષ્ય પૂર્ણ થઈ ગયું હોય, અને પુણ્ય બાકી રહી ગયું હોય ને આ જન્મની અંદર એ ભોગવતા હોય. એટલે આપણે શું કરવું શું નહીં, બાકી તો તમે બધુંય જે છે ને કરો, બધુંય નકામું. આપણી ઈચ્છા પ્રમાણે કંઈ થતું જ નથી. થાય છે ધણીનું ધાર્યું, અને એની ઈચ્છા વિના પાંદડું પણ હલતું નથી. આના માટે થઈ, આ બધું સમજવા માટે થઈ અને મનુષ્યએ એક વખત જે છે ને ભગવદ્ ગીતા વાંચવી જોઈએ નહીં, સમજવી જોઈએ. ભગવદ્ ગીતા એ કોઈ વાંચવાનું પુસ્તક નથી કે તમે વાંચી એક અધ્યાય વાંચી લીધો, ધૂપ દીવા કરી લીધા અને ગામની અંદર કહી દીધું કે આજે તો હું ગીતાના પાઠ કરું છું, હું ભગવદ્ ગીતાના પાઠ કરું છું. અરે ભાઈ, ભગવદ્ ગીતાના પાઠ કરો અને સમજો ને એમાં ફેર, એને તમે સમજો. 18 અધ્યાયની અંદર 700 શ્લોક છે. એ 700 શ્લોક જે છે ને તમને એક એક શ્લોકનો એક એક શબ્દ સંસ્કૃતનો છે, અને અત્યારે તો ભગવદ્ ગીતા ગુજરાતીની અંદર આવે છે. તમને એટલું બારીકાઈથી એની અંદર સરળ સમજૂતી આપેલી છે ગુજરાતીની અંદર કે ગોબા જેવા માણસો હોય ને કદાચ એને સમજવા માગે ને તો સમજી જાય. એટલે ભગવદ્ ગીતા ખાલી વાંચીને મૂકી દેવાનું અગરબત્તી કરીને પુસ્તક નથી, આ જીવનમાં ઉતારવાનું છે કે માણસ શું કામ સુખી છે, આટલો બધો પાપી છે છતાંય, આ આટલો બધો સત્કર્મી છે, આટલા બધા દાન પુણ્ય કરે છે, આટલું બધું સારું કર્મ કરે છે, છતાંય આ કેમ દુઃખી છે. કદાચ હું અત્યારે આટલું બધું જે છે મારા ભાગ્યની અંદર છેલ્લા 32 વર્ષથી ઢહેડો અબજસ, ક્યાંય આપણી ચારે કોરા નિંદા કૂથલી, પછી સેવા ચાકરી, આવું બધું જ મારા કર્મોની અંદર કદાચ આવ્યું હોય તો મેં સ્વીકારી લીધું છે કે કદાચ આ જન્મની અંદર કદાચ મેં જાણતા અજાણતા પાપ નથી કર્યા, મને ખબર છે, પણ ઓલા જન્મ નહીં હોય ભાઈ, પાપ તો પાપ જ છે, ભોગવવા તો પડે જ, આજે નહીં તો કાલે, પાપ ભોગવા વિના નહીં ચાલે. એટલે આ બધું જ છે, અને એને મેં સારી રીતે સમજી લીધું છે ને એ ડરને કારણે જ આજે ભૂલથી પણ મારાથી કોઈ પાપ ના થાય ને એની હું કાળજી રાખું છું, બહુ કાળજી રાખું છું. ઘણાય મને કહેતા હોય ને કે બેન મારી સાસુ છે ને બહુ અત્યાચાર કરે, આપને કેમ વાલ આવે. ગમે એટલો મિત્રો અત્યાચાર કરે ને એ એના કર્મ છે, આપણે આપણું કર્મ બાંધવું પડશે ને. એટલે કોઈને જવાબ જ્યારે દેવાના થાય ત્યારે આપણી આંખ જે છે એ નીચે ના થઈ જાય અને આપણે સામે એના જોઈ અને જવાબ આપી શકીએ. એટલા માટે થઈને સત્કર્મ માટે થઈ અને આપણે સેવા કરવાની છે, એના સામું જોઈને નહીં કે એની મારી સાથે શું કર્યું, કેવો વ્યવહાર કર્યો. હા, તમે બીજા સાથે કરો એનો પ્રોબ્લેમ નથી, પણ મા બાપ સાથે આ વ્યવહાર આપણે ન કરી શકીએ, કારણ કે એ તો આપણા મા બાપ છે, જેના ઋણમાંથી આપણે જીવનભર ક્યારેય છૂટી શકવાના નથી. તો ભગવદ્ ગીતા ખાલી વાંચો નહીં, ભગવદ્ ગીતાને સમજો. તો મને તો બેઠા બેઠા આવા ઘણી વખત વિચાર આવતા હોય, અને મારા આવા જ વિચારો સાથેના વિડીયા જો તમને પણ ગમતા હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, અને કમેન્ટમાં ચોક્કસ જણાવજો કે જેથી કરી અને હું મારા વિચારોને અવિરત ચાલુ રાખું. આવજો.